slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't. નમસ્તે દર્શક મિત્રો, સુરમ્ય મોશન પિક્ચર્સ લિમિટેડ LLP વતી આજે આપને એવા એક દાર્શનિક ધામની તમને ટૂર કરાવવાની છે અને એવા દિવ્ય ગુરુ, એવી દિવ્ય શક્તિ કે જેમણે સાબરકાંઠાના હિંમતનગર પાસેના એક બેરણા ગામ છે ત્યાં જંગલમાં મંગલ ઊભું કર્યું છે ને આજે એની ખ્યાતિ એટલી બધી સરસ રીતના વિસ્તરી રહી છે કે ન કેવળ ભારતના રાજ્યોમાં પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોમાં પણ એમના ફોલોઅર્સ છે અને ત્યાંથી પણ અવારનવાર એમના દુઃખ દૂર કરવા માટે એમને કોઈ ઝંખના હોય, કોઈ આસ્થા હોય તો એના માટે ખાસ આ કંટારેશ્વર ધામ આશ્રમ ખાતે મુલાકાત લે છે. તો આજે આપણે પરમ પૂજ્ય બાપુજી એવા મહેન્દ્રભાઈ ઉપાધ્યાય પાસેથી આ આશ્રમ વિશે એની કઈ રીતના એનો ઉદ્ભવ થયો, આનું નામ કંટારેશ્વરમાં હનુમાનજી કેવી રીતના પડ્યું એના વિશે આપણે સવિસ્તાર એમની પાસેથી જાણીશું. તો ચાલો જઈએ આપણે કંટારેશ્વર ધામ, જ્યાં હનુમાન દાદાના દર્શન કરીશું. એ સિવાય પણ દરેક ધર્મના દેવી દેવતાઓની અહીંયા પ્રતિષ્ઠા થયેલી છે એવી મૂર્તિઓ છે અને લોકોની આસ્થા વધતી જ જાય એવી રીતના અહીંયા માનવ મેળામાં ઉમટી રહ્યો હોય છે. અને શિવરાત્રિના દિવસે સવા મણ રૂની દિવેટનો દીવો થાય છે, માધવજીનો ચોખ્ખા ઘીનો દીવો, અને 2 લાખ જેટલું માણસ એ દિવસે ખાલી ત્યાં હાજર હોય છે. આ છે એનો પરચો અને આ છે કંટારેશ્વર દાદાનો જય જયકાર. ક્યાંય તારા નામની તકતી નથી, ક્યાંય તારા નામની તકતી નથી, એ હવા તારી સખાવતને સલામ. જાણીતા ગઝલકાર ધુની માંડલિયાના આ શેરમાં ઘણો જ ગૂઢાર્થ છુપાયેલો છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર માત્ર ને માત્ર સૃષ્ટિના કલ્યાણ માટે જ વિચાર અને તેના માટે તન, મન અને ધનથી સર્વસ્વ નોછાવર કરી દેવું એ કોઈ નાની સૂની વાત નથી. આજે આવા જ એક વિરલ વ્યક્તિત્વની વાત કરવી છે અને એ છે શ્રી કંટાળેશ્વર આશ્રમના સ્થાપક અને સિદ્ધહસ્ત આદરણીય પૂજ્ય ગુરુવર્ય શ્રી મહેન્દ્રભાઈ ઉપાધ્યાય. મૂળ સિદ્ધપુરના અને ત્યારબાદ અહીં આવીને પોતાની કર્મભૂમિને કાજે સર્વસ્વ અર્પણ કરનાર પૂજ્ય ગુરુદેવ આદરણીય પિતા શ્રી ચુનીભાઈ ઉપાધ્યાય તથા કરુણામૂર્તિ માતા શ્રીમતી વિદ્યાબેનને ત્યાં અવતર્યા. બ્રાહ્મણ પરિવારમાં જન્મ હોવાથી કર્મકાંડ, પૂજા પાઠ તો ગળતુથીમાં જ મળ્યા, પણ પૂર્વજન્મના તેમના દૈનિક કર્મોએ તેમને યોગ સાધના તરફ વાળ્યા. 15 વર્ષની ઉંમરે તો તેમણે અનેક વિદ્યાઓ હસ્તગત કરી લીધી. આ ઉંમરે જ તેમને એક મહાન વિભૂતિ સાથે સંપર્ક થયો અને એ સિદ્ધ પુરુષ હતા હરિયાણાના રાઘવપુરમાં શ્રી નબરંગ સાહેબ, કે જેઓ સમયાંતરે સતનામ સાહેબના નામથી ખૂબ જ પ્રચલિત થયા. વિધિના લેખને મેઘ મારી શકાતા નથી. એમના ગુરુની તબિયત દિવસે દિવસે લથડવા લાગી. પૂજ્ય મહેન્દ્રભાઈ એ ગાળામાં સાબરકાંઠા બેંકમાં નોકરી કરતા હતા, છતાંય પૂજ્ય ગુરુજીની સેવા કરવા તેઓ નોકરી પૂરી કરીને ગમે તેમ ત્યાં પહોંચી જતા. તેમની આ નિસ્વાર્થ સેવા ભક્તિથી પ્રસન્ન થઈને સતનામ સાહેબે તેમને પટ્ટ શિષ્યની ઉપાધિ આપી તેમને ઉપદેશ અને જ્ઞાનથી પરિપૂર્ણ કરી. કળિયુગમાં કોઈ પણ માનવી સંપૂર્ણપણે સુખી નથી. ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ આધિ, વ્યાધિ અને ઉપાધિથી માનવ ત્રસ્ત છે. ત્યારે આવા સમયે પૂજ્ય ગુરુદેવ કંટાળેશ્વર આશ્રમમાં સામૂહિક ધાર્મિક વિધિ દ્વારા આ લોકોને કષ્ટમુક્ત કરવાનો આલેખ લગાવીને બેઠા છે. શાપિત દોષ, કાળસર્પ યોગ, અંગારક યોગ અને ચાંડાલ યોગ જેવા દોષોનું ખૂબ જ નજીવા અનુદાનથી તેઓ નિરાકરણ કરી આપે છે. તેમની પ્રગાઢ શક્તિથી વ્યક્તિના દુઃખ સાત્વિક રીતે કઈ રીતે દૂર થાય તેનું તેઓ સચોટ માર્ગદર્શન આપે છે. કેટલાય અસાધ્ય રોગીઓ
કે જેમણે જીવવાની જીજી વિશે છોડી દીધી હોય તેવાને તેઓએ નવજીવન આપ્યું છે. ખોળાના ખૂંદનાર માટે તરસથી તડપતી બહેનોને ઘરે પારણા બંધાવ્યા છે. શ્રદ્ધાનો દીપ લઈને આવેલો કોઈ પણ વ્યક્તિ અહીંથી નિરાશ થઈને જતો નથી. તેમની આ નિસ્વાર્થ સેવાથી રાજ્ય બહાર તેમજ વિદેશથી પણ તેમની આ સેવાનો લાભ લેવા લોકો ઉમટી પડે છે. કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર ગુરુજી તેમના શરણે આવેલા તમામ દીન દુખિયાની બનતી મદદ કરી તેમને હસતા હસતા વિદાય કરે છે. ગાયત્રી ઉપાસક પરમ પૂજ્ય શ્રી મહેન્દ્રભાઈ ઉપાધ્યાય આમ તો બાપજી, ગુરુજી તથા જ્યોતિષીના નામે ઓળખાય છે. તેમની જ્યોતિષી વિદ્યા તથા દૂરનું જોઈ લેવાની સિદ્ધિ બેમિસાલ છે. તેમને ત્રિકાળ જ્ઞાની કહીએ તો પણ ખોટું નથી. જંગલમાં મંગલ ઉક્તિને સાર્થક કરતું ગુરુજીનું આ અલૌકિક ધાર્મિક સ્થળ બેરણા ગામમાં આવેલું છે. હિંમતનગરથી પૂર્વ દિશાએ લગભગ 10 કિલોમીટર દૂર છે. શામળાજી જતા રોડ પર ડાબી બાજુએ એ ગામ 2 કિલોમીટરની દૂરી પર છે. કાંટાળી ઝાડીઓમાંથી મળી આવેલા હનુમાન દાદાની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા સાથે પધરાવીને આ દિવ્યધામનું નામ કંટાળેશ્વર હનુમાન દાદા આપવામાં આવ્યું. આ મંદિરના ગર્ભગૃહની બહાર સપ્ત ઋષિઓની સુંદર આબેહૂબ મૂર્તિઓ છે. આપણા પ્રાતસ્મરણીય 7 ઋષિઓ ગૌતમ, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ, ભારદ્વાજ, જમદગ્નિ વગેરેની મૂર્તિઓ અહીં બિરાજમાન છે. મંદિરની ડાબી બાજુએ શ્રી મહેન્દ્રભાઈ ઉપાધ્યાયના ગુરુવર્ય શ્રી સતનામ સાહેબની જીવંત લાગે એવી આશીર્વાદની મુદ્રામાં બેઠેલી મૂર્તિ દ્રશ્યમાન થાય છે. હનુમાન મંદિરની બાજુમાં શિવ ભગવાનનું મંદિર, એની બાજુમાં રાંદલ માતા અને અન્નપૂર્ણા માતાના સુંદર મંદિરો આવેલા છે. તેની પાછળ લીલાછમ વૃક્ષો અને વનરાજીનું નયનરમ્ય સામ્રાજ્ય છે. ત્યાંથી થોડેક દૂર ગાયત્રી માતાની વિરાટ મૂર્તિ લોકોનું ધ્યાન ખેંચે એવી છે. અહીં હરિયાળા વાતાવરણમાં નાના ભૂલકાઓ, યુવાનો અને પ્રૌઢો પોતાની આગવી મસ્તીમાં લીન થઈ જાય છે. સહસ્ત્રલિંગ ધરાવતી શિવની 51 ફૂટ ઊંચી દિવ્ય પ્રતિમા લોકોને ગદગદ કરી દે છે. આ દિવ્ય આશ્રમમાં શનિદેવનું મંદિર, મણિધર નાગનો રાફડો, માં આઈશ્રી ખોડિયારનું મંદિર શ્રદ્ધાળુ ભક્તો માટે આગવું સ્થાન બની ગયું છે. શ્રી વિશ્વકર્મા દાદાની ગગનચુંબી પ્રતિમા તથા કમળરૂપી મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની અતિ ધ્યાનાર્ષક મૂર્તિ અને તેના ફરતે ભગવાન વિષ્ણુના 24 અવતારોની નાની રૂપકડી મૂર્તિઓ આગળ ભક્તો નતમસ્તક થઈ જાય છે. જલારામ બાપા, સાંઈ બાબા, મીરા, કબીર, ભક્ત નરસૈયો તથા યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ પણ ધ્યાનાર્ષક છે. એક પહાડી પર સત્ય સાંઈ બાબાનું મંદિર આવેલું છે. સાંઈ મંદિર જવા માટેની સીડી પહાડની વચ્ચેથી બનેલી છે. અહીંથી નીચે દ્રષ્ટિપાત કરતા ચારે તરફ લીલીછમ વનરાજી અને સમસ્ત કંટાળેશ્વર આશ્રમની ભવ્યતા નજરે પડે છે. કમાનકારી દરવાજાથી સુસજ્જ આ આશ્રમમાં અન્નક્ષેત્ર, પંખીઘર, ગૌશાળા, હંસરાજોથી શોભતા હોજ લોકોનું ધ્યાન ખેંચે એવા છે. નાના મોટા હિંચકા, 100 ફૂટ લાંબી લપસણી, નાના ચકડોળ, રમતગમતના સાધનો, બાળકોની ધીંગા મસ્તીથી આશ્રમ જીવંત બની ઉઠે છે. વંદનીય ગુરુજી શ્રી મહેન્દ્રભાઈની દિનચર્યા પણ અદ્ભુત છે. પ્રાતઃ ઉઠીને હરિદ્વારવાળા શ્રી રામ શર્મા આચાર્ય શ્રી શંકર મહારાજની માનસિક પૂજા કરે છે. છેલ્લા 50 વર્ષથી એક પગે ઊભા રહીને ગાયત્રી ઉપાસના કરે છે. તેમણે જપેલા ગાયત્રી મંત્રની સંખ્યા અગણિત છે. એટલે તેમની શક્તિનો મૂળ સ્ત્રોત્ર ગાયત્રી મંત્રો જ છે અને એટલે જ તેઓ ગાયત્રી ઉપાસકનું બિરુદ મેળવી ચૂક્યા છે. બીજાના દુઃખ, દર્દ અને વેદના પોતે સ્પર્શ માત્રથી, દ્રષ્ટિ માત્રથી અને મંત્રોચ્ચાર દ્વારા દૂર કરે છે. હજારો દુઃખીજનો તેમની આ અલૌકિક શક્તિનો લાભ લઈ ચૂક્યા છે. જે રીતે આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય, એ જ રીતે
જ્યાં સુધી આ આશ્રમની તમે રૂબરૂ મુલાકાત લઈને અનુભવ ન કરો ત્યાં સુધી આ આશ્રમની ભવ્યતા, દિવ્યતા અને માનસિક શાંતિનો અનુભવ નહીં કરી શકો. તો આજે આપણે પરમ પૂજ્ય બાપુજી એવા મહેન્દ્રભાઈસિંહ ઉપાધ્યાય પાસેથી આ આશ્રમ વિશે એની કઈ રીતના એનો ઉદ્ભવ થયો, આનું નામ કંતારેશ્વરમાં હનુમાનજી કેવી રીતના પડ્યું, એના વિશે આપણે સવિસ્તાર એમની પાસેથી જાણીશું. ઓમ વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાન ગણપતિ રીતિ સિદ્ધાર્થે ક્લિંતાલ નમઃ. સર્વદેવેન્મા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બ્રહ્માનંદમ પરમસુદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દંડાતીતમ ગગનસદસમ તત્વમ વિશ્વાદિલક્ષણમ એકમ નિત્યમ વિમલવચનમ સર્વધી સાક્ષિભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તન્નમામિ. સદ્ગુરુ સતનામ થાય પ્રિયમાન ભાઈ મા સગી જય. ઓમ તેત્રીસ દેવતાઓ, દેવીઓ, ઋષિઓ, મુનિઓ, યોગીઓ, જોગીઓ, સત્યો, મહાસત્યો, પુણ્યાત્માઓ, ધર્માત્માઓ, સાધુઓ, તપસ્વીઓ, ઘોરીઓ, દિગંબરો, નાથો, મહાપુરુષો, સિદ્ધો, ચંદાસો, દાસો, શેખોને સાષ્ટાંગ દંડવસ્તારો. ભારતની અતિ પવિત્ર ભૂમિ પર વિશ્વમાં રહેલી અતિ પવિત્ર અને અતિ આધ્યાત્મિક એવી ભારતની અતિ પવિત્ર ભૂમિ પર ગુજરાત રાજ્યના અંદર આવેલો, સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલો, હિંમતનગર તાલુકાની અંદર આવેલું બેરના ગામ, જ્યાં શ્રી કંતારેશ્વર હનુમાનજી મંદિર જે આજે બિરાજમાન છે દાદો, આ મૂર્તિ સંવત 1363 સાલની છે. લગભગ બહુ પુરાની 700 વર્ષ પુરાની મૂર્તિ આ જંગલમાં જ હતી. મારો નિતિન દેશા તો મારો જન્મ ત્યાં હશેલો. જંગલ ભયંકર જંગલ હતું, અહીંયા એકલા માણસ આવી ન શકે. તો આ જંગલની શહેરો તો કહે છે શુદ્ધિકરણ કરવું, બધું કહે છે આવા જવાનો રસ્તો કરવો, અહીંયા પાણી, લાઇટ, રોડ કશું જ નથી. એવું કે મારી નોકરી બેંકમાં હતી. તો ખરેખર આ જગ્યા જ્યારે બી મેં જોયેલી પહેલાંથી, ત્યારથી મેં જગ્યાનું ડેવલપિંગ કરવા માટેનું ખૂબ જ અંદર શક્તિઓ જાગૃત જ પડેલી હતી. ગુરુજીની કૃપાથી, મહાપુરુષોની કૃપાથી, દેવી દેવતાઓની કૃપાથી આ જગ્યા જે એક વનવગડાની અંદર ભયંકર જંગલમાં પડેલી હતી, કે દાદાની મૂર્તિ પહેલાં ગામનું કોઈ મહેનત કરી કોઈ નાનકડું મંદિર એક બનાવ્યું જે તોડફૂટ થઈ જતો. ને આ જગ્યા માટે આવવા જવા માટે કોઈ રસ્તો નહીં. તળાવમાંથી આવવું પડે, બાવળના ઝાડ, માટા, ખૂબ જ જંગલ, ભયંકર જંગલ. એમાં આ મૂર્તિનો વિકાસ કરવા માટે ઘણી બધી મહેનત કરી. એમાં બધા ગામ લોકોએ, બીજા બધાએ, મારા શિષ્ય મંડળોએ, બધા ડિપાર્ટમેન્ટોએ ખૂબ મદદ કરી, સેવા કરી. એના જગ્યા આજે જે વિકસિત કરી છે મેં છેલ્લા 40 વર્ષના અંદર, એમણે દાદાનું પહેલું મંદિર બનાવ્યું, હનુમાન દાદાનું 700 વર્ષની મૂર્તિ, તેમાં હનુમાન પંચાયત, રામ દરબાર, સપ્ત ઋષિ, અષ્ટસિદ્ધિઓ, એક માત્ર આપણા મંદિર સુંદર બનાવીએ. એ પછી અહીંયા દુનિયાની જે ગુજરાતના અંદર 5 વિરાટ મૂર્તિઓ ગણાય, એમાં ભગવાન શિવજીની વિરાટ મૂર્તિ ગણાય. સહસ્ત્રલિંગ છે, 8,000 લિંગવાળી મૂર્તિ ભગવાન શિવની. તે પણ જ્યારે હું ધ્યાન અવસ્થામાં ત્યાં બેસતો ત્યારે એવો અવાજ આવે કે અહીંયા સહસ્ત્રલિંગ શિવ બનાવ, સહસ્ત્રલિંગ શિવ બનાવ. તે સહસ્ત્રલિંગ શિવજીની મૂર્તિ માટે કોઈ ધ્યાન નહોતું. તો મેં એમને વિનંતી કરી કે જે શક્તિ હોય તમે એ વસ્તુ બતાવો કે કઈ રીતે બની છે. સહસ્ત્રલિંગ શિવ મેં જોયેલા નથી. તો આખી મૂર્તિ સામે આવતી જાય, એમાંથી જે લિંગ લગતા બહાર નીકળતા દેખા મળ્યા કે દોરી લીધો. અને એ પ્રમાણે મૂર્તિ બનાવવા માટે 60,000માં 11,000 મૂર્તિ બનાવવાનું નક્કી કરી. તો જ્યારે કારીગર આલેલી મૂર્તિનો માપ લેવા જાય તો લંબ તો મોટા હતું કસી જાય. એમ કરતાં કરતાં મૂર્તિ 51 ફૂટ ઊંચી મૂર્તિ બની ગઈ, 27 ફૂટની લંબાઈમાં મૂર્તિ બની ગઈ છે. અને આ એક વિરાટ મૂર્તિ જે છે ભારતભરની સહસ્ત્રલિંગ શિવજીએ ત્યાં શિવરાત્રિએ બીજો આદેશ થયો, સવામણ રૂપ 25 કિલો રૂની એક ડિબેટ બનાવો, એની અંદર 15-20 મંદિર તો ખુરજી પૂરો અને વિશ્વ શાંતિ માટે ભગવાન શિવને પ્રાર્થના કરો. તો દર શિવરાત્રિએ છેલ્લા 20 વર્ષથી આપે ત્યાં એ મહાજ્યોત પ્રગટવાલી. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, એમપી, મારવાડ, મેવાડ, કચ્છમાં, ગાંધીનગર, સૌરાષ્ટ્ર, કાઠિયા અને પરેના બધા જ ભાઈ બહેનો લગભગ 1 લાખ માણસો અહીં આવે છે, જેની આ એક સુંદર વ્યવસ્થા પ્રિય કરે છે. બાદમાં જ વેદ માતા ગાયત્રીને મેં મહાયજ્ઞ કરેલા. વેદ માતા મૈત્રી બ્રાહ્મણ તો માતા જ વેદોની માતા, એની પણ મેં ઘણા બધા અહીં ઉપાસના કરી, આરાધના કરી. અને એ પણ ભારતની વકામોટી મૂર્તિમાં રહી પંચમૂર્તિ ત્યાં ઘણા ગાયત્રી મહાયજ્ઞનો પ્રાપ્ત કરાય છે. તે પછી ભગવાન વિશ્વકર્માની વિરાટ મૂર્તિ અમારા રાજપુરના ભાઈઓ ધીરજભાઈ અને એના મામા સંજય મામા, બીજા ત્રીજા ભાઈઓ કોની સુતા વુહાર કર્યા કારીગરના ઈષ્ટદેવ ભણાતા ભગવાન વિશ્વકર્માની
પણ વિરાટ મૂર્તિ મહારાજની અંદર આપણે બોલાવીએ, જ્યાં વિશ્વકર્મા જલ કે મહાયજ્ઞ થાય છે. અહીંયા હોમ હવન થઈ અને ઘણા બધા વિશ્વકર્મા ભક્તો અહીંયા આવે છે. તે પછી ગણપતિની વિરાટ મૂર્તિ બનાવી આપણે આ જે રિદ્ધિથી જે લક્ષ્ય સાથે ક્યાંય જોવા ન મળે તે મૂર્તિ પણ આપણે અહીંયા છે કે ભગવાન ગણેશ ચતુર્થી તેને અહીંયા આપણે આ યજ્ઞ થાય છે, લાડુનો હોમ થાય છે. આ આપણા આશ્રમની ધરતી પર 2 મહાયજ્ઞો થયા. 8 વર્ષ પહેલાં પણ મેં 125 મણ લાડુનો હોમ કર્યો હતો. અહીંયા 101 કુંડ બનાવ્યા હતા, 125 બ્રાહ્મણ હતા અને 125 મણ લાડુનો હોમ થયો. એ જ આપણે પાછો હમણાં એપ્રિલની 7, 8, 9 દિવસે 125 મણ ચોખ્ખા ઘીના લાડુઓ બનાવ્યા અને બ્રાહ્મણો બોલાવ્યા અને મહાયજ્ઞ આપણે કરીએ છીએ. એની આ યજ્ઞ પણ ભગવાન ગણપતિની પરમ કૃપાથી આ થયું છે. તે પછી આ ઉપર શેરીવાલે સાંઈ બાબાની વિરાટ મૂર્તિ આપણે એક બનાવી છે. જે પણ એનો આદેશ થયો કે ઘણા બધા સંતો પહેલાં રહી ચૂક્યા કે કીધું તે મહાપુરુષ છે, કોણ છે ખ્યાલ નથી આવતો, પણ ઉપર હરતા પડતા દેખાય છે ઘણી વખતે. તો એ ત્યાં આગળ આપણે ભગવાન શેરીવાલે સાંઈ બાબાની સ્થાપના કરી અને એમને બેસાડી. તે પછી આપણે ભગવાન વિષ્ણુનું મંદિર વૈકુંઠ ધામ બનાવ્યું. 1000 કમરની 5000 ભગવાન વિષ્ણુનું મંદિર. ભગવાન અંદર 24 અવતારો, ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજી, નાગદાદા, ગરુડજી, ભગવાન શ્રીહરિ, યકબુસ, વરાહે, નારદજી, નરનારાયણ, હંસાવતાર, કપિલ ભગવાન, ગુરુદત્તા, અજય ભગવાન, પૃથુરાજા, ઋષભદેવાય, મત્સ્યાવતાર, કુર્માવતાર, મોહિયતા, ધમતીયતા, નસોત્તર, વામનજી, વેદવ્યાર, કસ્તુરામ, રામચંદ્ર, કૃષ્ણ હતા, બુદ્ધ અને કલંકી હતા. એવા 24 અવતારોનું એકમાત્ર ગુજરાતનું કમલ મંદિર આપણે અહીંયા છે. હનુમાન દાદાનું કોઈ સુંદર મંદિર બની ગયું. બાજુ મારા ગુરુદાદાનું મંદિર, બાજુમાં ભગવાન શિવજીનું મંદિર, અન્નપૂર્ણા માતાનું મંદિર, રાંદલ માતાનું મંદિર, પછી નવગ્રહોનું મંદિર, શનિદેવ સાથેનો, નવકુડી નાગ, નવકુડી નાગનું સ્થાન અને આઈસી ખોડિયાર મંદિર ફેરું બન્યું હનુમાનજી કે છે. માતાજી અહીંયા દીવા પ્રગટ થયેલા. ઘણા બધા સમજતા આપણે આજુબાજુ ગામમાં કહું ખોડિયાર ભાવનગરથી મારું એ સ્થાન લઈ લેજો. તો માં ખોડિયારના બેઠા પછી આ જગ્યા આખી ખૂબ ડેવલપિંગ થઈ ગઈ. રાજકોટ, જુનાગઢ, જામનગર, દેવના જામના બધા શિષ્ય મંદિર આવી ઘણા બધા અનુષ્ઠાનો કર્યા. અહીંયા કરોડો મત જાપ થયા. અહીંયા 100 કુંડી પર 8 યજ્ઞ આપણે કર્યા, બરાબર. અને સુપરકળા 40 વર્ષમાં 55 મહાયજ્ઞો 25 યજ્ઞો સાથે મારે હાજરીમાં થયા છે અને કરાયા છે. વિશ્વ શાંતિ માટે બધાની ખૂબ જરૂર છે. ભગવાન શ્રી રામચંદ્રે પણ અશ્વમેધ મહાયજ્ઞ કર્યો હતો. ભગવાન હતા છતાં વિશ્વ શાંતિ માટે, વિશ્વ કલ્યાણ માટે. કેવલ બીજો યજ્ઞ ભગવાન શ્રી કૃષ્ણે દ્વાપરયુગના અંદર પાંડવો સાથે રાજસૂરી મહાયજ્ઞ કર્યો હતો. ભગવાન હતા 14 છતાં બી અમને યજ્ઞ કર્યો. 10 પ્રજાપતિ મોટા રાજા મહારાજાઓ પહેલાં યજ્ઞો કરતા હતા. અને આજે ધરતી પર યજ્ઞોની ખૂબ જરૂર. જ્યાં સુધી હિન્દુના જન્મ એક ચમચી ઘી મળી અને જે યજ્ઞ થાય છે, દીવાની જ્યોત પ્રગટાય છે, ત્યાં સુધી વિશ્વમાં ખૂબ શાંતિ રહે છે. હવે અહીંયા બધા જે દેવી દેવતાઓ છે તે બધા પ્રતિષ્ઠા મંદિરો છે. સવારે દેવદૂપ અગરબત્તી પૂજા આરતી સવારે થાય છે, સાંજે પણ આરતી થાય છે. ગ્રામમાં બીજો બધો સ્ટાફ છે અહીંયા તે ખૂબ જ સારી સેવા આપે છે. બાદશાહ હતા બધા લોકો માટે આપણે અહીંયા જ્યોતિષ અંગેનું સર્વોદય જ્ઞાન, સ્વર એટલે નાડી જ્ઞાન જે છે તેની પર છેલ્લા 50 વર્ષથી અભ્યાસ કર્યો. મારા ગુરુ અને મહાપુરુષોની કૃપાથી નાડી જ્ઞાન દ્વારા લગભગ કુંડળી જ્યોતિષ અંગે ખૂબ જ સારું આપણે ડિઝાઇન કરી અને ફ્રી ક્યારેય વિદ્યા કોઈ વેચાયેલી વિદ્યા વેચાઈ જાય તો એમાં કોઈ મજા આવતી નથી. તો વિદ્યા ન વેચતો બધાની ફ્રી કુંડળીઓ અત્યાર સુધીમાં આપણે 1 લાખ કુંડળી થયેલા છે. તો જે બાળકો 7મા 8માં નબળા હોય અને આગળ ભણી શકે ન હોય તો એ લોકોની કુંડળી પરથી ગાઈડલાઈન કરી પૂજા મંત્ર જાપ સહી આપ્યા. એવા લોકો અત્યાર સુધીમાં 6000 તો આપણે અહીંયા એન્જિનિયરો બનાવ્યા, 1500 પર ડૉક્ટર બનાવ્યા, 100 CA કર્યા, MBBS PhD કર્યા, 500 છોકરાને પરદેશથી મોકલ્યા. જે જઈ શકતા હતા રિઝાનથી એ પણ ગયા. બે સંતાનોને સૂર્યચંદ્રના નાડીના જ્ઞાનથી આપણે 11 ગાડી ત્યાં દીકરાઓ આપ્યા. અને જ્યારે દીકરી જ્યારે 5 જાડી દીકરીઓ પણ આપી. કોઈ બી વિકાસ નથી. એવા સ્ત્રી કુરુકને નાડી જ્ઞાન કીધવામાં આવે છે. તો આ નાડી જ્ઞાન દ્વારા આપણે સાથે સમાજના અંદર આપી શકાય છે. અહીંયા ઢોસા, ભટ્ટીઘર, ગીર ત્યાંનું કાર્ય થાય છે. ભાગીરથ એટલે પત્તો બધા ઉઠી જાય છે. તો એની આપણે સેવા કરીએ છીએ. અને પત્તો જપ થાય તો પત્તોને પણ આપણે તારા પ્રતાપ અહીંયા ઉડાડી દઈએ છીએ. આવું એક સેવા કાર્ય, દિલ્હી કાર્ય, ધર્મ કાર્ય આપણા માતાજી વિષ્ણુ મુનિએ બતાવ્યું છે.
એ પ્રમાણે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ અને એમાં તમારા વાળા પ્રકાર છે. સદા મળતો રહે. આપણે બધા ધર્મમાં માની ચાલીએ, આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરીએ અને વિશ્વમાં જતા રહે. અનાચાર, અત્યાચાર, દુરાચાર, લાળચાર, વાદીચાર, નદીચાર આપણે જેટલું વધી ગયું છે એમાં પણ આપણે જેઓની બધા બચાવી લઈએ. પણ હવે અત્યારે જે માંગ યુદ્ધો થાય છે, જો કેટલાય માણસે જે સ્થિતિમાં નાશ થયો છે આ છેતી પરથી, તો એવા બધાનો બચાવ થાય, વિશ્વમાં શાંતિ રહે, ભાઈચારાથી બધા જીવી શકે. વિશ્વમાં સર્વે જીવો સ્વેદા જિંદર જોધને જાળવે. ચારે ખાળો છે 21 લાખ જેવો ઈંડામાં ચેતન થાય, તો 21 લાખ જાતના જેવો માટીમાં ચેતન થાય, 21 લાખ જાતના જેવો પાણીમાં છે અને 21 લાખ જાતના જીવોની વનસ્પતિ છે. આ 84 લાખ જાતની એવી પરમાત્માએ બને છે, પરંતુ આ બ્રહ્માએ રચના કરી છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીનારાયણ એનું પાલન કરે છે, ભગવાન તે એનો સંહાર કરે છે અને નવી સૃષ્ટિનું સર્જન થાય છે. એમાં તમે બધા આવ્યા છો. આપણી ભારતીય સંસ્કૃતિ અંધેરી છે, અલૌકિક છે અને જેનો કોઈ પણ વર્ણન આપણે ન કરી શકીએ એવી છે. 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 18 પુરાણો છે, 6 શાસ્ત્રો છે. આ બધાનો આપણે આપણા ધર્મ પ્રમાણે કે આપણા બહાર ઘણા બધા શાસ્ત્રો, વેદો પરદેશોમાં જતા રહ્યા, તે લોકોએ ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને જે વિજ્ઞાનનો જે કંઈ વિકાસ થયો છે એ ભારતની જે કંઈ ઇતિહાસશક્તિ છે એના દ્વારા જ થયેલું છે. આજે ભારત સર્વશ્રેષ્ઠ રહેશે. અને તમે બધા આવેલા ભાઈઓ, જે કંઈ આ વિડીયો કામ કરતા ભાઈઓ, જે કંઈ આવીને તકલીફ થઈ છે, બધા બધાને ધન્યવાદ છે અને ખૂબ સારું કાર્ય કરો. આપણે સનાતન ધર્મનો સદા પ્રચાર કરો. તમામ ધર્મના ભાઈ બહેનો અહીંયા આવતા હોય છે. બહુ નસીબ આપણા સનાતન ધર્મ બધા જ ભાઈ બહેન મારી પાસે આવેલી, તો બધાને આપણે સારી ધ્યાન આપીએ છીએ અને સત્તા માગી રહીએ છીએ. ક્યાંય જ્ઞાન જાતિ ભેદ તો વર્ણભેદ આપણે નાખતા નથી. બધા પરમાત્માના બધાના સંતાનો છે. એટલે સર્વનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય એવી સદભાવનાથી હજુ પણ આપણે આગળ વિશ્વનું કલ્યાણ થાય એ માટે માગ આપણે કરી રહ્યા છીએ. અને ભગવાન કોઈ શક્તિ આપે, આપણે સર્વ ચાલશે જઈએ અને આવેલા ભાઈ બહેન જે કહેશો તમારે બધાને પ્રત્યે કલ્યાણ થાય. આજ તો ભગવાન સર્વ કલ્યાણ કરો, વિશ્વનું કલ્યાણ કરો. ત્યારે થઈ જાઓ.